શિયાળો જતાં જતાં એકવાર ફરી લીલી તુવેરના આપણે નાસ્તો બનાવીએ. આ છે તુવેરના ઢેકરા. વલસાડ બાજુ, દક્ષિણ ગુજરાત બાજુ ખૂબ ખવાય છે, તો આજે આપણે પણ બનાવીએ. તો સૌથી પહેલાં મિક્સચરમાં મરચાં, લસણ, આદું બધું પીસી દેવાનું અને થોડીક તુવેર એમાં નાખીને પીસી દેવાની અને બાફેલી થોડીક અલગ રાખવાની. હવે અહીં આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. તેમાં મીઠું અને તેલ નાખવાનું અને પાણીને બરાબર ઉકાળવાનું. હવે આપણે અહીં લીલું લસણ નાખવાનું હોય છે. આ વાનગીમાં લસણ ખૂબ જ સરસ લાગે છે અને ખાસ કરીને લીલું લસણ વધારે વપરાય છે. પણ મેં સુકવણીવાળું હતું એટલે સુકવણીવાળું લસણ લીધું છે. તેમાં આદુ, મરચાં, વાટેલી તુવેર અને 2 થી 3 ચમચી ગોળ નાખ્યો છે. આ વાનગી થોડીક ગળચટી સરસ લાગે છે. હવે તેમાં બાફીને રાખેલા તુવેરના દાણા પણ નાખી દીધા છે. આ બધી જ વસ્તુને બરાબર એક ઉભરો આવે એવી રીતે ઉકળવા દેવાની છે. જેને ખીચું બનાવતા આવડે છે એને તો ઝડપથી આવડી જાય. હવે અહીં આપણે જવનો લોટ 1 વાટકી અને 1 વાટકી ચોખાનો લોટ આ રીતે પ્રમાણ રાખવાનું છે. મેં પહેલી જ વખત બનાવ્યું હતું એટલે બાઇન્ડિંગ આવશે કે નહીં એ બીકે 2 થી 3 ચમચી ચણાનો લોટ નાખ્યો હતો. હવે આ ખીચું આપણે તૈયાર થઈ ગયું છે. એને ઢાંકીને ધીમા તાપે થોડીક વાર સિજવા દઈ પછી બહાર વાસણમાં કાઢી તેલવાળો હાથ કરી અને બરાબર મસળવાનું છે. જેટલું મસળાય એટલા એના વડા સરસ થશે અને તૂટી નહીં જાય. તો આ રીતે મસળ્યા પછી આપણે એના વડા બનાવી અને રાખવાના છે. પહેલાં બધા જ વડા બનાવી દેવાના અને તેલને એક બાજુ ગરમ થવા મૂકવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે જેવી રીતે બાજરીના વડા કરીએ છીએ એવી રીતે અહીં જવના અને ચોખાના લોટના વડા કર્યા છે. તેલ એકદમ ગરમ થાય ત્યારે જેટલા સમય એ રીતે વડા નાખી દેવાના. શરૂઆતમાં 2 મિનિટ સુધી હલાવવાનું નથી. પછી આ બબલ્સ ઓછા થાય એટલે એક વખત પલટાવી અને એકદમ ધીમાથી મધ્યમ આંચ ઉપર તેને ચડવા દેવાના છે એટલે લોટ કાચો ન રહી જાય. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ તુવેરના ઢેકરા, લીલી તુવેરના વડા આપણે કહી શકાય. એ ખૂબ જ સરસ લાગે છે. સાંજે જ્યારે ઓછી ભૂખ હોય ત્યારે આ વડા અને ચાનો નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. તમે તેને દહીંની માફક ચાટ બનાવીને પણ ખાઈ શકો છો, ઉપર ડુંગળી, સેવ બધું નાખીને. મેં અહીં તુવેરના ઢેકરાની સાથે ચા બનાવી છે. બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચટપટો ટેસ્ટ આવે છે, થોડો ખટમીઠો આવે છે અને ગરમ ગરમ વડા ચા જોડે ખૂબ જ સરસ લાગે છે. જો તમને આ વાનગી ગમી હોય તો લાઈક કરજો અને નવી વાનગી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.